નવી દિલ્હીમાં ફોરેન્સિક વિજ્ઞાન શિખર સંમેલન 2025નો ભવ્ય આરંભ. નવી ટેકનોલોજી પ્રો ડિસ્કવર ફ્લેક્સ કીનું કરાયું પ્રદર્શન. નવી દિલ્હી ખાતે આવેલા વિજ્ઞાન ભવનમાં 2025ના અખિલ ભારતીય ફોરેન્સિક વિજ્ઞાન શિખર સંમેલનનો ભવ્ય આરંભ થયો છે. આ 3 દિવસીય સંમેલનનું આયોજન રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મ ફોરેન્સિક સેમિનાર અને ફોરેન્સિક હેકાથોન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ફોરેન્સિક ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજીનો સમાવેશ કરે છે. આ સંમેલનમાં પ્રો ડિસ્કવર ફ્લેક્સ કી નામની નવી ડિજિટલ ફોરેન્સિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ફોરેન્સિક તપાસને વધુ કાર્યક્ષમ અને સુગમ બનાવે છે. આ ટેકનોલોજી લાયસન્સ મેનેજમેન્ટને સરળ બનાવે છે અને અનાવશ્યક સાધનોને દૂર કરીને જરૂરી સાધનોનો ઉપયોગ સુનિશ્ચિત કરે છે. આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષા, ડિજિટલ જોખમો અને ટેકનોલોજી કાયદાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા 2025થી દર વર્ષે 30,000 યુવાનોને ફોરેન્સિક નિષ્ણાત તરીકે તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નવા આપરાધિક કાયદાઓ અનુસાર 7 વર્ષ કે જેથી વધુ સજા ધરાવતા ગુનાઓમાં ફોરેન્સિક નિષ્ણાત દ્વારા પુરાવા એકત્રિત કરવું ફરજિયાત બનશે. આ રીતે આ માટે NFSUની સ્થાપના કરવામાં આવી છે, જે દેશભરમાં ફોરેન્સિક શિક્ષણ અને તાલીમ આપે છે. ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે કેન્દ્ર સરકારે ₹2,254 કરોડ મંજૂર કર્યા છે. આથી દેશભરમાં ફોરેન્સિક લેબોરેટરીઝ અને તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. હરિયાણામાં 50 એકર જમીન પર ફોરેન્સિક વિજ્ઞાનમાં તાલીમ અને પરીક્ષણ માટે ઉત્તમતા કેન્દ્ર બનાવવામાં આવશે, જે ઉત્તર ભારતમાં મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે સેવા આપશે. Cinema is a powerful medium of storytelling that shapes public opinion, creates awareness, and even drives changes in society. With the passage of time and the rise in crimes and unlawful practices, even techniques and use of technology for committing these practices have advanced. कार्यक्रम में सिल्वर स्क्रीन की चमक और विज्ञान की सूक्ष्मता से जुड़े दूरदर्शी लोग एक साथ मंच पर नजर आए. The whole world is actually getting benefited from it, he told me. I think it's commendable that we are leading, and not only even developed nations which are called developed are drawing upon our strength from this, and we are giving a lot of talent. बॉलीवुड स्टार शरद केलकर ने अपने हास्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया और खूब तालियां बटोरी. अब बदलाव आ रहा है कि बहुत सारी फिल्म्स फैक्ट्स के ऊपर हैं, जो इन्वेस्टिगेशन है वो प्रॉपर है और काफ़ी ज़्यादा मतलब रिसर्च करके किया गया है. ग्रेट इनिशिएटिव कि इतना दुर्लभ और इतना अच्छा साइंस जो भूतकाल की चीज़ों को बता सकता है, वो फिल्मों के साथ जुड़ रहा है या जुड़ना चाहता है. इट्स अ ग्रेट एसोसिएशन. इन सब के बीच राष्ट्रीय फोरेंसिक विज्ञान विश्वविद्यालय NFSU के कुलपति पद्मश्री डॉक्टर JM व्यास ने सम्मेलन के विजन को सामने रखा. Now the issue why we entered into this field was because now it is a day-to-day affair in the film industry, covering the crimes because it's a part of the societal activities, showing it to all of us, whether the crimes which are shown to all of us are properly done, managed and shown as per the actual thing which is done, or they are shown in a different way.